નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામની જાહેર ચોકડી ઉપર દૂધ ડેરીની સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવવા ગ્રામ લોકોએ ઉગ્ર માંગણી કરી છે। તેમ છતાં કદવાલ ગ્રામ પંચાયત દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પણ લાગી રહ્યા છે। પાવીજેતપુર તાલુકાનું મહત્વનું સેન્ટર એટલે કદવાલ અને કદવાલ ગામના મેન બજારમાં જાહેર બજારમાં જ કદવાલ દૂધ ડેરી આવેલી છે, જ્યાં સ્ટ્રીટ લાઇટ છેલ્લા 3 મહિનાથી રાત્રિમાં બંધ હાલતમાં જોવા મળી રહી છે। આ કદવાલ ગામના ગ્રામ લોકો, વેપારીઓ અને દૂધ ડેરીમાં દૂધ ભરતા ભાઈઓ દ્વારા કદવાલ દૂધ ડેરીની સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવવા સરપંચને રૂબરૂમાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં કદવાલ પંચાયતના સરપંચ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે। સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઇટના વાયરોમાં તો કરંટ છે, પરંતુ લાઇટનો ફોક્સનો કરંટ બંધ હોવાનું પણ જણાવી રહ્યા છે। કદવાલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચને કદવાલ ચોકડી પરના આગેવાનો દ્વારા અનેક વખત વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કદવાલ દૂધ ડેરીમાં ખેડૂતો દૂધ ભરાવતા હોય છે તેની સ્ટ્રીટ લાઇટ રાત્રિના સમયે બંધ રાખવામાં આવે છે, જેને ચાલુ કરાવવા માટે કદવાલના ગામ લોકોએ ઉગ્ર માંગણી કરી છે અને એક જ દિવસ ઉદ્ઘાટન કર્યા બાદ 3 મહિનાથી આ લાઇટો બંધ હોવાનું જણાવી રહ્યા છે। ત્યારે વહેલામાં વહેલી તકે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવી છે। અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ, કદવાલ।